નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત, જેમાં સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો છે. વિભાજ્યતાની ચાવી આપણે અહીંયા શીખશું. ખાસ ધ્યાન આપજો કે જો આ બધા 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 આ બધાની વિભાજ્યતાની ચાવી આપણે જોશું. હવે એમાં સૌપ્રથમ 2 ની ચાવી. બેની ચાવી જે સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે બધી જ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. ફરી પાછા એક વાત કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય અથવા તો 2, 4, 6, 8 કે 0 હોય એ બધી જ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. અને આપણી ભાષામાં કહીએ સિમ્પલ રીતમાં, સાદી રીતે, કે જે સંખ્યા બેકી સંખ્યા છે આ બધી જ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો એને આપણે 2 વડે વિભાજ્ય આપણે ગણી શકીએ. માનો કે 128 છે, અહીં 128માં એકમનો અંક 8 છે, તો જો 2 વડે વિભાજ્યમાં હા પાડેલી છે, હા 2 વડે વિભાજ્ય છે. હવે આપણે 3 ની ચાવી જોઈએ. 3 ની ચાવી શું કહે છે? 3 ની ચાવી કે બધા અંકોનો સરવાળો આપેલી સંખ્યાના બધા અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય. કે તમને જે કંઈ સંખ્યા આપેલી છે એ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. ચલો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ બીજું ઉદાહરણ છે 990 વાળું. 990 બીજું દાખલામાં છે બીજું ઉદાહરણ છે 990. આપણે 990 ઉદાહરણ લઈ લઈએ. 990માં 9, 9 અને 0, તો 9 વત્તા 9 વત્તા 0 બરાબર 9, 9, 0 કેટલા થાય? 18 સરવાળો. હવે 18 છે એ 3 વડે વિભાજ્ય છે, તો કે હા 6 તેરી 18 3 વડે વિભાજ્ય છે, મતલબ કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે એવું કહેવાય. એટલે અહીંયા બીજામાં આપણે હા લખવું હોય તો લખીશું. એના પછી 4 ની ચાવી અને 8 ની ચાવી, અથવા તો 8 ની ચાવી આપણે છેલ્લે લેશું, કેમ કે બેમાં સામ્યતા એક વસ્તુની સામ્યતા સરખી છે, એક વસ્તુ સમાન છે એટલા માટે. પણ હવે એને અલગથી લેશું. 4 ની ચાવી. 4 ની ચાવી શું કે ભાઈ જે સંખ્યા આપેલી છે, કોઈ પણ સંખ્યા હોય, સંખ્યા આપેલી છે, એના પ્રથમ 2 અંક 4 વડે વિભાજ્ય તો સંખ્યા વિભાજ્ય. પ્રથમ 2 અંક કોઈ પણ સંખ્યા આપેલી હોય એના પ્રથમ 2 અંક જો 4 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે જો પ્રથમ 2 અંક 4 વડે વિભાજ્ય અથવા બંને શૂન્ય તો પણ ચાલે, બંને શૂન્ય હોય, કાં તો 4 વડે વિભાજ્ય હોવા જોઈએ પ્રથમ 2 અંક. પ્રથમ 2 અંક એટલે કયા કયા? એકમ અને દશક. કાં તો 4 વડે વિભાજ્ય હોવા જોઈએ અથવા તો બંને અંક શૂન્ય હોવા જોઈએ, તો એ સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક સંખ્યા લઈએ તો
અહીંયા છે 2856. 2856 એને આપણે 2856 પ્રથમ બે અંક કયા થયા? 5 અને 6. હા, 5 અને 6 4 વડે વિભાજ્ય છે, તો 56 ભાગ્યા 4, 4 એકા 4, 1 16, ચોકે ચોકે 16, 14 ચોક 56, 4 વડે વિભાજ્ય છે. હા, તો આ 2825 4 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. તો આપણે એના માટે અહીંયા 2856 4 વડે વિભાજ્યમાં આપણે હા કરી નાખીએ. જો આ બે અંકનો 4 વડે ભાગ ન હાલે, મતલબ કે શેષ શૂન્ય ન વધે ભાગ કરતા, તો એ 4 વડે વિભાજ્ય નથી, અને 4 વડે વિભાજ્ય ન હોય તો એ આખી સંખ્યા વડે વિભાજ્ય ન હોઈ શકે. હવે 4 પછી આવે 5. આપેલી સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા 5 હોય તો તે 5 વડે વિભાજ્ય. એકદમ સરળ અને સિમ્પલ 5 નું છે. જે સંખ્યા તમને આપેલી છે એ આપેલી સંખ્યાનો એકમનો અંક જોવાનો. મતલબ કે અહીં એકમનો અંક કયો છે? શૂન્ય, 5 વડે વિભાજ્ય. પછી અહીંયા એકમનો અંક કયો છે? 6, 5 વડે વિભાજ્ય નથી, કેમ કે કાં તો શૂન્ય હોવો જોઈએ અહીંયા અને કાં તો 5 હોવો જોઈએ. તો એ સંખ્યા 5 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ. આપણે ઉદાહરણ તરીકે લેવા હોય તો 25, 50, 75, 95 કોઈ પણ લઈ શકીએ ઉદાહરણ, જેમાં એકમનો અંક 5 અથવા શૂન્ય આવતો એવી કોઈ પણ સંખ્યા ચાલે. એ બધી સંખ્યા 5 વડે વિભાજ્ય છે. હવે 6 ની ચાવી શું કહે છે? 6 ની ચાવી કે આપેલી સંખ્યા 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોય તો તે 6 વડે વિભાજ્ય. મતલબ કે તમને જે સંખ્યા આપેલી છે એ 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય. 2 વડે વિભાજ્ય માટે શું જોવું પડશે? કે 0, 2, 4, 6, 8. 3 વડે વિભાજ્ય તો કે બધા અંકોનો સરવાળો 3 સાથે વિભાજ્ય હોય. આ બંને વડે વિભાજ્ય સંખ્યા હોય એ બધી સંખ્યા 6 વડે વિભાજ્ય છે. અને આપણી ભાષામાં કહીએ સાદી રીતે, આપણે બનાવેલું હોય એ રીતના કે જે બેકી સંખ્યા, સાંભળજો, જે બેકી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય એ બધી જ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય. કોઈ પણ તમે સર્ચ મારી લો. ઉદાહરણ તરીકે 3 એકા 3, 3 દુ 6, 6 બેકી સંખ્યા છે, 6 વડે વિભાજ્ય છે. હા. 3 તેરી 9 એકી સંખ્યા છે. 3 ચોકુ 12 બેકી સંખ્યા છે, તો એ પણ 6 વડે વિભાજ્ય છે. હા. 3 પંચા 15 એ એકી સંખ્યા છે. 3 છ 18, તો 6 તેરી 18 બેકી સંખ્યા થઈ ગઈ. એટલે કોઈ પણ બેકી સંખ્યા 3 વડે વિભાજ્ય એ બધી જ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય છે. હવે એના પછી 8 વડે. 8 ની ચાવી. 8 ની ચાવીનો શું નિયમ છે કે આપેલી સંખ્યાના પ્રથમ 3 અંક આઠ વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા વિભાજ્ય. અથવા ત્રણેય શૂન્ય હોય. તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા જો એમાંથી પ્રથમ 3 અંક લેવાના, મતલબ કે એકમ, દશક અને સો, આ 3 અંક લેવાના. જો એ સંખ્યા, જો આમાં ભાગાકાર કરવો ફરજિયાત છે, ભાગાકાર કર્યા વગર તમને 8 ની ચાવી અને 4 ની ચાવી ના મળે. પણ કે ભાઈ એમાં એકમનો અંક, દશકનો અંક અને સોનો આ 3 અંક લેવાના, 3 અંકનો ભાગાકાર કરવાનો. જો એ ભાગાકાર નિશેષ આવે 8 સાથે ભાગાકાર, તો આ સંખ્યા જે ગમે એવી મોટી સંખ્યા હોય એ 8 વડે વિભાજ્ય છે એમ આપણે કહેવાય. અથવા તો 8 વડે વિભાજ્ય નીકળે છે, હોય જ. અથવા તો એ 3 અંકનો ભાગાકાર શક્ય નથી, કેમ કે 3 અંક શૂન્ય છે, તો એ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય છે. કાં તો 3 3 શૂન્ય હોવા જોઈએ, અને કાં જે 3 અંક હોય એ 3 3 અંક 8 વડે વિભાજ્ય હોવા જોઈએ, તો એ 8
વડે આખી આખી સંખ્યા વિભાજ્ય હોઈ શકે. હવે નવની ચાવી. નવની ચાવી પણ સિમ્પલ છે, 3 જેવી જ છે. 3ની ચાવી જેવી 9ની ચાવી છે. શું નિયમ છે? કે આપેલા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય. આપેલા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય તો તે સંખ્યા વિભાજ્ય. જો આના માટે એક લોજિક મસ્ત સરસ વસ્તુ છે કે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 વત્તા 72, 9 9 81, 9 દા 90, 11 નવા 99, 12 નવા 108. હવે આગળ ચલો આપણે હજી એક 116 લઈ લઈએ. ના 17 આવશે. 13 નવા 117. હવે આ બધામાં એક એક સામ્યતા એક છુપાયેલી છે. જો આ 9 8 ને 1, 9 7 ને 2, 9 6 ને 3, 9 5 ને 4, 9 5 ને 4, 9 6 ને 3, 9 7 ને 2, 9 8 ને 1, 9 9 0, 9 9 ને 9 18, 1 0 8, 8 ને 0 0, 8 પ્લસ 1 એટલે 9, 1 ને 1 2, 7 ને 2 9. મતલબ કે 8 વડે વિભાજ્ય જે સંખ્યા હશે એ બધી સંખ્યાના અંકોનો સરવાળો 9ના ઘડિયામાં આવતો હશે ગમે તે. એટલામાંથી કોઈ પણ હોય ને તો એ 9 વડે વિભાજ્ય સંખ્યા કહેવાય. જો આપણે તો એટલે સુધી ગયા એટલે આપણે એક વખત 18 મળ્યા, બાકી આગળ બધામાં 9 9 જ મળ્યા છે. પણ કદાચ એથી મોટી સંખ્યા કોઈ હોય તો અને એ એમાં 9ના ઘડિયામાં બધાનો સરવાળો 9ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યા પણ 9 સાથે વિભાજ્ય છે એમ કહી શકાય. હવે એના પછી 10 વડે. 10ની ચાવી. એકમનો અંક શૂન્ય તો તે 10 વડે વિભાજ્ય. એકમનો અંક શૂન્ય એ બધી જ સંખ્યા 10 વડે વિભાજ્ય. 10 20 30 510 1010 સોરી 10,010 890 આ બધામાં જો એકમનો અંક કયો છે? શૂન્ય. આ બધી જ સંખ્યા 10 વડે વિભાજ્ય છે. મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક 10, એકમનો અંક શૂન્ય હોય એ બધી જ સંખ્યા 10 વડે વિભાજ્ય. હવે એના પછી 11ની ચાવી. જો સરસ લોજિક છે, બહુ મસ્ત વિચાર, મસ્ત લોજિક છે કે એમાં થોડો બુદ્ધિનો ઉપયોગ વધારે કરવો પડે છે. કઈ રીતના કે 11ની ચાવી કોને કહેવાય? કે એક મુકતા એક અંકનો સરવાળો. જો 11ની ચાવી માટે તમને હું કોઈ એક સંખ્યા બતાવું. 61,809. હવે શું કહે કે એક મુકતા એક અંકનો સરવાળો, મતલબ કે 6 એની સાથે 8નો સરવાળો અને એની સાથે 9નો સરવાળો. એક મુકતા એક અંક લેવાનો 6 + 8 + 9. હવે બીજું 1 + 0. જો આગળ બીજી કોઈ સંખ્યા નથી કેમ કે 6 8 9 આમાં આવી ગઈ તો 1 અને 0 વધ્યા છે. 1 + 0. હવે 6 8 અને 9 કેટલા થાય? 8 16 ને 17, 17 ને 36, 1 અને 0 1. હવે આમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. મતલબ કે 23 મોટી સંખ્યા છે, એમાંથી એક બાદ કરી નાખીએ એટલે 22 વધે. તો સરવાળામાં જે સંખ્યા મળે એ બે સંખ્યાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની. 23માંથી 1 ગયા 22 મળે. આ જે જવાબ મળે છે એ જવાબ 11 વડે વિભાજ્ય છે. તો કે હા, 11 દુ 22 થાય. મતલબ કે 22 ભાગ્યા 11 તો 11 દુ 22 થાય. 0 0 નિશેષ વધે છે. આવી જે કોઈ સંખ્યા હોય, ફરી પાછા એક વાર, એક મુકતા એક અંક લેવાનો, એ અંકનો સરવાળો કરવાનો. મતલબ કે 1000 થી મોટી સંખ્યા હોય તો ભલે એક મુકતા એક જવા જ દેવાનો, આગળ આગળ એક મુકતા એક જવા દેવાનો અંત સુધી. એ બધા અંકોનો સરવાળો કરવાનો. એ સરવાળામાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. કાં તો જવાબમાં 0 0 આવવા જોઈએ. શું આવવું જોઈએ? 0 0. અથવા તો 11
ના ઘડિયામાં આવતા હોય અથવા તો 11 વડે વિભાજ્ય હોય એવી બધી સંખ્યા આવવી જોઈએ. જો આવી કોઈ સંખ્યા આવે તો આ બધી જ સંખ્યા 11 વડે, મતલબ કે જો અહીંયા કેટલા આવ્યા છે આપણે 22 મળ્યા છે, 11 ના ઘડિયામાં 22 આવે છે, તો આ 61,809 એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ આખી સંખ્યાને. 11 પંચા 55, 6 વધે 8, 11 6 66, 2 વધે 0, 11 એકા 11, 9 વધે ઉપર 9, 11 નવા 99 છે. શેષ વધ્યો કઈ નથી, નિશેષ છે. મતલબ કે એ અંકોના એક મુક્ત એક અંકોનો સરવાળો અને બીજા પણ એક મુક્ત એક અંકોનો સરવાળો, એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈએ અને જે જવાબ આવે એ જવાબ જો 11 વડે ભાગી શકાય એવો હોય તો આપેલી સંખ્યાને પણ તમે 11 વડે ભાગી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે અને સરળતાથી તમે સમજી ગયા હશો. અહીં આપણે આજનો વિડીયો પૂરો કરીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.